નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, આજે રક્ષાબંધનનો તહેવાર। તો રક્ષાબંધનના તહેવાર પર આ સહાયમાં સફળ ફાડીને થયો વધારો। તો આ જે સહાય પેન્શનરોને મળવાની છે, તો કેવી રીતે તહેવાર પર આ સહાયમાં પેન્શનરોને મળશે વધારો। તો ગુજરાત રાજ્યના પેન્શનરો હોય તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે, કેમ કે રક્ષાબંધનના તહેવારને લઈ સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। તો કેવી રીતે પેન્શન વધારો કરવામાં આવ્યો છે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ। ગુજરાત સરકાર દ્વારા પેન્શનરો, વરિષ્ઠ નાગરિકો અને નિરાધારો માટે ચલાવવામાં આવતી મહત્ત્વની સહાય યોજનાઓ વિશેનો આ આપણે વિસ્તારથી જાણીશું। તેમાં સમાજના વયવૃદ્ધ, આર્થિક રીતે નબળા અને નિરાધાર નાગરિકોને સામાજિક અને આર્થિક સુરક્ષા મળી રહે તે હેતુથી સરકાર દ્વારા વિધવા કલ્યાણકારી પેન્શન યોજનાઓનો અમલમાં મૂકવામાં આવી છે। તેમાં પહેલું છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। રાજ્યની યોજના આ યોજના સંપૂર્ણપણે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। તેનો મુખ્ય ઉદ્દેશ એવા વૃદ્ધોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે કે જેઓ સાવ નિરાધાર છે અને જેમની દેખરેખ રાખવાનો કોઈ નથી, અને આ યોજના હેઠળ 1250ની સહાય પણ પ્રતિમાસ ચૂકવવામાં આવે છે। અને પાત્રતા અને માપદંડ: અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને તેઓ ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ। ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 કે તેથી ઓછી હોવી જોઈએ। જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડની જરૂર પડશે, રેશન કાર્ડ, બેંક પાસબુક, ઉંમરનો પુરાવો અને આવકનું પ્રમાણપત્ર। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના આ કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના છે, જેમાં રાજ્ય સરકાર પણ પોતાનો હિસ્સો ઉમેરે છે। આ યોજના ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે લાભ અને સહાયની રકમ 60 થી 79 વર્ષના વૃદ્ધોને ₹750 અને 80 વર્ષ ઉપરના વૃદ્ધોને ₹1,000 સીધા તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે, અને તે વિષયમાં જઈને ઓનલાઈન અરજી કરી શકે છે। ત્યારબાદ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના ખાસ કરીને એવા નાગરિકો માટે છે જેઓ ગંભીર શારીરિક કે માનસિક અક્ષમતા ધરાવે છે અને ગરીબી રેખા નીચે જીવે છે। લાભ અને સહાયની રકમ: આ યોજના હેઠળ પાત્ર નાગરિકોને માસિક આર્થિક પેન્શન સહાય આપવામાં આવે છે। પાત્રતાના માપદંડ: અરજદારની દિવ્યાંગતા 80% કે તેથી વધુ હોવી જોઈએ અને તેઓ BPL પરિવારમાંથી આવતા હોવા જોઈએ। અરજીનું માધ્યમ: આ યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત સરકારના ડિજિટલ પોર્ટલ અથવા તો નજીકની મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે। મિત્રો।